ચેક જ નહીં કર્યો. હા, છોકરું લેસન લાવ્યું છે એ તો કદી સાહેબ ચેક જ નહીં કર્યું. અને ચોપડો તો હું સાહેબ, પણ કદાચ પરીક્ષામાં બાળકે લખ્યું હોય કે ના લખ્યું હોય, પાસ કરી દે. અને સાચું કહું તો સાહેબે કદી ભણાવ્યું જ નહીં. હા, આખો દિવસ ટાંપાટિયા જ કરાવે. જા બેટા જઈને દૂધ લેતા આવો, જા બેટા થોડીક ચા બનાવી આવો. હા, બગીચામાંથી થોડાક છોડની માવજત કરો, થોડુંક નિંદામણ દૂર કરી દો, બસ આ જ કરાય. કારણ કે સાહેબની દૂરની દ્રષ્ટિ સાહેબને ખબર હતી કે મોટું થઈને છોકરું કદાચ ભણવામાં દાદર મારે કે ના મારે, છેવટે ખેતી તો કરશે, છેવટે ટોપોટીઓ તો કરશે. અલ્યા કશું નહીં તો છેવટે ચા તો બનાવશે ને. અને ચા બનાવવા વાળા ચો હોય આપણને ખબર જ છે સાહેબ. અને આટલો સારો શિક્ષક, આટલો શ્રેષ્ઠ શિક્ષક, અને એ સાહેબની જ્યારે બદલી થતી હોય, બીજું બધું તો હું શું કરું, પણ બે હાથ ઊંચા કરી અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું કે ભગવાન એમના આત્માને શાંતિ આપે. સિયાવર રામચંદ્ર ભગવાન કી. એટલે બોલતા ના આવડે તો આવું થાય સાહેબ. હમણાં એક જગ્યાએ ગોમવાળો ભેગો થઈને એક ટોકી બનાવી. જોજો સમજણમાં કેવો ફેર થાય. ગામ લોકોએ ભેળા મળી અને એક ટાંકી બનાવી ને એટલે એના ઉદ્ઘાટનમાં બ્રાહ્મણો બોલાવ્યા. બ્રાહ્મણો આવી ગયા, ટાંકાની નીચે આખું ગામ બેસી ગયું. બ્રાહ્મણોએ આવી અને મંત્રોચ્ચાર શરૂ કર્યા. બ્રહ્મદેવાય નમઃ. આગળ બ્રાહ્મણ બોલે, પાછળ આખું ગામ બોલે. બ્રાહ્મણ કે ઓમ બ્રહ્મદેવાય નમઃ, ગોમ કે નમઃ. વિષ્ણુ દેવાય નમઃ, ગોમ કે નમઃ. ઇન્દ્ર દેવાય નમઃ, ગોમ કે નમઃ. સૂર્ય દેવાય નમઃ, ગોમ કે નમઃ. અડધો કલાક સુધી મંત્રોચ્ચાર થયા, પણ પેલા ગોમના પૈસે બનાવેલી ટોકી, કોઈ પરફેક્ટ એન્જિનિયર પ્લાનિંગ કે એવું કશું નહીં, બરોબર ટોકા ઉપર પોણી ગયું, છેક ઉપર ટોકું હતું નમી ગયું. નમી એ જોઈને પાછું પડી એ, અને જેવું પડ્યું ને આખું ગોમ સ્વાહ, આખું ગોમ ડટાઈ ગયું. બોલો, એક બચ્યું જ નહીં. પોલીસ આવી પંચનામું કરવા માટે. પોલીસ કે મારું બેટું પૂછવું કે ન, કારણ કે ગોમમાં કોઈ જોવા જ ના મળે. દૂર ટેકરા ઉપર એક માજી બચી ગયેલા. પોલી માજી પહાણ જઈ, એટલે કે માજી આ શું થયું, આ આખું ગોમ ચમચમ ડટાઈ ગયું, તમને કોઈ ખબર પડી? માજી કે મને બધી ખબર. તો કે માજી થયું હું કે બળ્યું થાય હું સાહેબ, અડધા દાડાનું ગોમ ટોકા ને તો બેહીન કહેશે કે નમઃ નમઃ. અલ્યા મોયા કહેતો તો કે તારી ભા ટોકી નમઃ. હા, આખો દાડો નમઃ કરી તો ટોકું બધું નમ્યું, ગોમ બધું બીજું. એટલે સમજણ જીવનમાંથી જાય તો જોયા જેવી થાય સાહેબ. આ સમજણની વાત છે. આ અમુક જે સમજાય ને તો જ સમજાય. હા, હમણાં એક પતિ પત્ની બે જણા ધાબા ઉપરથી આંટો મારતા હતા ને. આ માતાઓ બહેનોની ઉપસ્થિતિ છે. થોડી હું તમને રમૂજ કરાવીશ, થોડા એક નાનકડા પ્રસંગ કહીને પછી મારે બહેનને રજૂ કરવા છે. પતિ પત્ની ધાબા ઉપરથી આંટો મારતા હતા. એમાં આંટો મારતા પેલો જે પતિ છે બરોબર ધાબાના કિનારે આવ્યો, આમ અગાસીના કિનારે, અને અગાસીના કિનારેથી નજર કરીને નીચે નજર કરી પતિ જે હતો ને એ સહેજ મનમાં મલકાયો. આમ ઝીણી એને સ્માઈલ કરી, દાંત કાઢ્યો. હવે વૈકણ જેટલો પણ આ મહિલાઓ જેટલી પણ બેઠી હોય, એક વાત સાચી કહી દેજો કે સ્ત્રી જે છે, મહિલા, ભારત વર્ષની સ્ત્રી દુનિયાનું કોઈ પણ મોટું દુઃખ સહન કરી શકે. એક બાળકને જન્મ આપવાની પ્રસૂતિની જે પીડા છે, એ પીડાને ભારત વર્ષની સ્ત્રી સહન કરી શકે. કોઈ પણ મોટું, ગમે એવડું મોટું દુઃખ હોય તો આપણા દેશની સ્ત્રી સહન કરી શકે. પણ પોતાનો પતિ પોતાના આગળ ઊભો આમ દોઢું જોઈને દોત કાઢે, સહન થાય? તરત પત્ની બોલી, કોણ છે આ નેચે? કોણ?
પતિ કે કોઈ નહીં અલી, આ તો તારા હગા છે. હે મારા હગા? પણ પત્ની રાજી થઈ ગઈ, હરખ પદુડી પત્ની. એના મનમાં મારો ભાઈ આવવાનું કહેતો તો, મારો મોમાનો છોકરો આવવાનું કહેતો તો, મારું બેટું કોણ હશે? ઉતાવળે પગલે પત્નીઓ હરખમાં બરોબર અગાસીના કિનારા સુધી પહોંચીને જેવી નીચે નજર કરી, ગધેડો ઉભો તો. બોલો કેવું મગજ જાય. પણ હવે જોજો સાહેબ, સ્ત્રીની અંદર બુદ્ધિ કેવી હોય. તરત પત્ની આમ આટલી લાંબી લાજ તાણી પત્ની બોલી કે હગા ખરા, પણ પૈણ્યા પછી ના. ચમ કે આ તો મારા જેઠ હોય. પેલો ઘણા એમ હોય કે બહેનોની અંદર બુદ્ધિ ઓછી હોય, એવું ના હોય. પાછું બહેનોની અંદર બુદ્ધિ ગજબની હોય. હમણાં એક પતિએ એના પતિને કીધું કે આ સ્ત્રી મરી જાય ક્યાં જાય? પેલો કે એ તો સ્વર્ગમાં જાય. કે ઉપર સ્વર્ગમાં એને શું મળે? આ પુરુષ મરી જાય તો ક્યાં જાય? એટલે પેલો કે એ તો સ્વર્ગમાં જાય. કે સ્વર્ગમાં એને શું મળે? પેલો કે એને તો અપ્સરાઓ મળે, રંભા, ઉર્વશી, મેનકા, અપ્સરાઓ. અને કે મારી બેટી આ સ્ત્રી મરી જાય તો કે એ સ્વર્ગમાં જાય. તો કે ઉપર એના શું મળે? કે એનો વધરું મળે, ચિંપાંજી, ગોરીલા. પણ હવે જોજો સાહેબ પત્નીનો જવાબ કે મારું બેટું તમારે હારું નહીં. પેલો કે ચમ? કે તમારો તો ઉપરે અપ્સરા, નીચે અપ્સરા, અને અમારે તો મારું બેટું ઉપરે વધરું. પણ આજ જે પ્રસંગને અનુરૂપ મળ્યા છે, આ પરિવાર મા અને બાપ પાછળ આજે ભજન કરી રહ્યું છે.